મિત્રો આજના વિડીયોમાં અમે દેખાડવાના છીએ ટોપ 2 માઇક્રો ઇલેક્ટ્રિક કાર જે આવનારા વર્ષોમાં ભારતની શાન બનશે। તો વગર ટાઈમ બગાડે વિડીયો સ્ટાર્ટ કરીએ। નંબર 1 પર છે મહિન્દ્રા એટમ ઇલેક્ટ્રિક કાર। વાહન નિર્માતા કંપની મહિન્દ્રા તેની 4 સીટર એટમ ઇલેક્ટ્રિક કારને લાંબા સમયથી તૈયાર કરી રહી છે। આ કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર 3 વર્ષ પહેલા એટલે કે 2020માં ઓટો એક્સપોમાં પહેલીવાર જોવા મળી હતી। હવે તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે, જેના કારણે તેના કેટલાક ફીચર લીક થઈ ગયા છે। એવી અપેક્ષા છે કે મહિન્દ્રા ટૂંક સમયમાં તેની નવી અલ્ટ્રા કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે। ડિઝાઇનની વાત કરીએ તો તેમાં યુનિક ગ્રીલ, મોટી હેડલેમ્પ્સ અને મોટી વિન્ડસ્ક્રીન આપવામાં આવશે। તેની ફ્રન્ટ વિન્ડો પણ ઘણી મોટી હશે। એકંદરે કાર એકદમ કોમ્પેક્ટ લાગે છે। આ 4 સીટર કાર છે, તેનો ઉપયોગ વ્યવસાયિક ઉપયોગ માટે થઈ શકે છે। એટમ ઇલેક્ટ્રિક કારને 2 બેટરી પેક અને 4 વેરિયન્ટ સાથે લાવી શકાય છે। તેના વેરિયન્ટ K1, K2, K3 અને K4 હશે। આ કારણોસર K1 અને K2 વેરિયન્ટ્સમાં 7.4 કિલોવોટ 144 Ah બેટરી પેક જોઈ શકાય છે, જ્યારે K3 અને K4 વેરિયન્ટમાં 11.1 કિલોવોટનું એટલે કે 216 Ah બેટરી પેક જોઈ શકાય। રેન્જ વિશે વાત કરીએ તો K1 અને K2 વેરિયન્ટ એક જ ચાર્જર પર 80 કિલોમીટરની રેન્જ આપી શકે છે, જ્યારે K3 અને K4 વેરિયન્ટ 100 કિલોમીટરની રેન્જ આપવા માટે ડિઝાઇન કરી શકાય છે। ફીચર્સ વિશે વાત કરીએ તો તેના વિશે વધુ માહિતી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તેમાં નવી ગ્રીલ, હેડલેમ્પ્સ, મોટી વિન્ડસ્ક્રીન અને વિન્ડો સામેલ હોઈ શકે છે। એટમ ઇલેક્ટ્રિક કાર 2728 mm લાંબુ, 1452 mm પહોળું અને 1576 mm ઊંચું છે। તેની સાથે તેનું વ્હીલબેઝ 1885 mm છે અને તેનું કુલ વજન 832 કિલોગ્રામથી 903 કિલોગ્રામની વચ્ચે હશે। તેની કેબિનમાં 4 લોકો માટે બેસવાની જગ્યા હશે, જેમાંથી 3 મુસાફરો પાછળની બાજુએ બેસી શકશે। અન્ય ફીચર્સ માટે ફ્યુચરિસ્ટિક લુક, વ્હીલ્સ, બોક્સી ડિઝાઇન અને બ્લેક લેઆઉટ પિલર્સ આપી શકાય છે। જો આપણે કિંમત પર નજર કરીએ તો આવનારા મહિન્દ્રા એટમ ભારતમાં 3 લાખ રૂપિયાની રેન્જમાં લોન્ચ થઈ શકે છે। જો કે ચોક્કસ કિંમતો જાણવા માટે આપણે તેના લોન્ચ સુધી રાહ જોવી પડશે। આવામાં બજાજે પોતાની સૌથી સસ્તી અને નાની કાર ક્યુટ પરથી પડદો ઉઠાવ્યો છે। આને ગત મહિને ઇન્ડોનેશિયામાં લોન્ચ કરાઈ હતી। હવે ભારતમાં પણ તે ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે અને આ ગુજરાતના એક શોરૂમમાં જોવા મળી આવી છે। કેટલીક સ્પેશિયલ હશે આ કાર અને શું હશે તેની ખાસિયતો, ચલો જાણીએ। બજાજ ઓટો પોતાની સૌથી નાની કાર બજાજ ક્યુટ ક્વોડ્રીસાયકલને ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે। જો કે સુરક્ષા સાથે જોડાયેલા સવાલોને લીધે ભારતમાં નાની કાર લોન્ચ કરવા અંગેની તમામ પ્રકારની મુસીબતોનો સામનો કર્યા બાદ કંપની હવે પૂરી તૈયાર છે। આ કારને આ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે। કંપનીનો દાવો છે કે બજાજ ક્યુટને ઇન્ટરનેશનલ માર્કેટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે। ભારતમાં પણ નાની કાર્સની ડિમાન્ડ ખૂબ જ રહે છે। આને ધ્યાનમાં રાખીને બજાજે હવે આ કારને ઇન્ડિયામાં લોન્ચ કરવાનો નિર્ણય કરી લીધો છે। બજાજ ક્યુટમાં 216.6 સીસીનું સિંગલ સિલિન્ડર ફ્યુલ ઇન્જેક્ટેડ વોટર કુલ્ડ ડિજિટલ ટ્રાઇક સ્પાર્ક ઇગ્નિશન 4 વાલ્વ પેટ્રોલ એન્જિન લગાવવામાં આવ્યું છે। આ કાર મહત્તમ 13 bhp નો 20 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે। કારનું એન્જિન 5 સ્પીડ સિક્વેન્શનલ ગિયરબોક્સથી લેસ છે। આ કારમાં મેક્સિમમ 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે। બજાજ ક્યુટની લંબાઈ 2752 mm, પહોળાઈ 1312 mm, હાઇટ 652 mm અને વ્હીલબેઝ 1925 mm છે। કારમાં 3.5 મીટરનો ટર્નિંગ સર્કલ રેડિયસ છે અને કારમાં એક સાથે 4 લોકો બેસી શકે છે। માઇલેજની રીતે આ કાર ખરેખર અદ્ભુત છે। કંપનીનો દાવો છે કે કાર 32 kmpl ની માઇલેજ આપી શકે છે જો તેની સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ડ્રાઇવ કરવામાં આવે। બજાજની આ કારમાં લક્ઝરી કાર્સ જેવો ફીચર્સ નહીં હોય। તેમાં એસી, પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો, ઓડિયો સિસ્ટમ વગેરે ફીચર્સ નહીં હોય। આ કાર 6 કલર વેરિયન્ટ્સમાં મળશે। આ બજાજની પહેલી ભારતમાં બનેલી ક્વોડ્રીસાયકલ કાર છે, જેને યુરોપિયન ક્વોડ્રીસાયકલના પેરામીટર્સ પર બનાવવામાં આવી છે। ભારતમાં જો આ કાર લોન્ચ થશે તો તેની એક શોરૂમ કિંમત 1,20,000 રૂપિયા હોઈ શકે છે। અત્યારે તો આપણે આ કાર માટે રાહ જોવી પડશે। તમને આ કાર કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો, આ હતી ટોપ 2 માઇક્રો ઇલેક્ટ્રિક કાર જે આવનારા વર્ષોમાં ભારતમાં ધૂમ મચાવી શકે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।